નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે લક્ષ્યમ એકેડેમીના આ સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, તમે જાણો છો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની અંતર્ગત 14,000 જેટલા પોસ્ટ માટે 14,000 જેવી જગ્યાઓ એ બહાર પડી છે. અલગ અલગ એવી પોસ્ટ છે, જેમ કે ઇન્સ્પેક્ટર છે, એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે. એવી રીતે ઘણી બધી કેન્દ્ર સરકારની ઓફિસીસની અંદર આ જોબ છે એ બહાર પડી છે. આના ફોર્મ એ 4 જુલાઈ સુધી એ ભરાશે. જે પણ મિત્રોને આમાં ઈચ્છા છે અને સરકારી નોકરી કરવાની ઈચ્છા છે તો એ અહીંયા ફોર્મ છે એ ચોક્કસથી ભરી શકે છે. હવે વાત કે આનું ફોર્મ કેવી રીતે ભરવું, કારણ કે આનું ફોર્મ જે છે એ થોડુંક પેચીદું હોય છે, થોડુંક આની પ્રોસેસ જે છે એ થોડીક અઘરી હોય છે. એટલા માટે ગુજરાતના એ વિદ્યાર્થીઓને પૂરતી મદદ થઈ શકે એટલે આ આખો સ્પેશિયલ સેશન છે એ આપણે બનાવ્યો છે. તો જોઈએ કેવી રીતે ફોર્મ ભરવું. તમારે સૌથી પહેલા બેઝિકલી રીતે તમારે એસએસસીની વેબસાઇટ, તમે ગૂગલ ઉપર એસએસસી કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ ખુલે એ તમને કંઈક આવી રીતે ખુલશે. એમાં તમારે અહીંયા સિમ્પલી જે છે એ અહીંયા અપ્લાય કરીને જે આવશે એની ઉપર ક્લિક કરવાનું. જેવું તમે આવું અપ્લાય જે છે એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો એ ઓપન થશે. આ વિન્ડોમાં તમને એકી સાથે 4 અલગ અલગ અત્યારે વેકન્સી છે એસએસસીની અંદર અલગ અલગ પોસ્ટ માટે એ આપેલી છે. જેમાં તમે જોશો તો કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલ છે એ નામની સૌથી પહેલી જે છે એ પોસ્ટ, એના ઉપર અપ્લાય કરવાનું. આ જે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલ છે એટલે એમાં કોઈ પણ સ્નાતકો હોય એ સ્નાતકો અહીંયા અરજી કરી શકે. કોઈ પણ સ્નાતક, તમે ગ્રેજ્યુએશન કર્યું છે એટલે તમે આના જોબ માટે એલિજિબલ થાવ. રેડી? ઓકે. હવે અહીંયા ફોર્મ કેવી રીતે ભરવાનું. આની પહેલા જે વિદ્યાર્થીઓએ ક્યારેય પણ એસએસસી ની અંદર પોતે રજિસ્ટર્ડ કરેલું હશે, એસએસસીમાં બીજી કોઈ ભરતી માટે તમે રજિસ્ટર્ડ કરેલું હશે તો તમારે અહીંયા એ રજિસ્ટ્રેશન નંબર, તમારો એક ત્યારે રજિસ્ટ્રેશન નંબર આપ્યો હોય એ રજિસ્ટ્રેશન નંબર અને અહીંયા પાસવર્ડ નાખવાનો. જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગોટ પાસવર્ડ કરી દેવાનું. જો તમે એસએસસી નું પહેલી જ વખત આવું નામ સાંભળ્યું છે, એસએસસી નું સૌથી પહેલી જ વાર એ તમે આની અંદર ફોર્મ ભર્યું છે, તો તમારે શું કરવાનું, તો તમારે અહીંયા ન્યૂ રજિસ્ટર, ન્યૂ યુઝર, તો એમાં રજિસ્ટર્ડ નામ તરીકે કરવાનું. જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ છો તો તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી અને તમે કામ કરી શકો. બરાબર? એટલે ત્યારબાદ જે છે સૌથી પહેલા આપણે એક વખત જોઈ લઈએ કે ન્યૂ રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરવાનું. ન્યૂ રજિસ્ટ્રેશન જેવું કરો એટલે અહીંયા તમારે કન્ટિન્યુ આપવાનું. કન્ટિન્યુ કરો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે ફૂલ ખુલે. આમાં તમારે પર્સનલ ડિટેલ્સ છે તમારે નાખવાની. એમાં તમને પૂછે છે કે આધાર કાર્ડ છે તમારી પાસે? હા, તો તમારે અહીંયા આધાર કાર્ડનો નંબર નાખવાનો. આધાર કાર્ડનો નંબર ફરી પાછો નાખવાનો. અહીંયા ટીક માર્ક કરવાનું અને આધાર કાર્ડની અંદર જે નંબર રજિસ્ટર્ડ છે એ નંબરમાં એક ઓટીપી આવશે. એ ઓટીપીને વેરીફાઈ કરવાનો. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ જે છે એ વેરીફાઈ થઈ જાય પછી તમારે 10મા ધોરણની માર્કશીટ, 10th જે હોય, બરાબર, 10th ની જે તમારી માર્કશીટ હોય એ માર્કશીટની અંદર જે રીતે તમારું નામ છે એવી રીતે લખવાનું. ધારો કે મારું નામ છે મારું ધવલ લલિતભાઈ, તો મારે જે છે મારા 10મા ધોરણની માર્કશીટ હોય એમાં મારું ધવલ લલિતભાઈ લખ્યું હોય તો એ આખું નામ અહીંયા લખવાનું. અહીંયા ન તો શ્રી લખવાનું, શ્રીમતી કે એવું કંઈ લખવાની જરૂર નથી, બરાબર, પણ અહીંયા તમારું સિમ્પલી 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું રહેશે. એ જ નામ અહીંયા ફરી પાછું લખવાનું. તમે શું કોઈ દિવસ નેમ ચેન્જ કરેલું છે, હા કે ના? તો એના માટે હા હોય તો તમારે કયું નિયમ ચેન્જ કર્યું એ લખી દેવાનું. તમારી જેન્ડર મેલ, ફિમેલ અથવા તો અધર્સ, બરાબર, એ જેન્ડરને વેરીફાઈ કરી દેવાની. એના બાદ તમારે તમારા અહીંયા પિતાનું નામ જે છે એ લખી દેવાનું, એને વેરીફાઈ કરવાનું. અહીંયા માતાનું નામ છે એ લખીને વેરીફાઈ કરી દેવાનું. 10માનું જે તમે પરીક્ષા છે એ કઈ બોર્ડમાં આપી, તો આપણા કિસ્સાની અંદર જનરલી ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, આપણે એને એમ કહીએ, બરાબર, ગુજરાત સ્ટેટ એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે, ત્યાં આપણે આ વસ્તુ કરેલી હોય એટલે આપણે અહીંયા એ લખી દેવાનું, બરાબર, એને વેરીફાઈ કરી દેવાનું. એ તમારો રોલ નંબર શું હતો, તમારા માર્કશીટ હોય એમાં તમારો રોલ નંબર હોય, એ રોલ નંબર છે એ તમારે એ નાખી દેવાનો. એના બાદ તમે કયા વર્ષમાં પાસ કર્યું એ લખી દેવાનું. તમારી લેંગ્વેજ જે છે, હાયર લેવલ ઓફ ક્વોલિફિકેશન, તમે અત્યાર સુધી સૌથી વધારે શું ભણ્યા છો? તમે ગ્રેજ્યુએશન કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, પીએચડી કર્યું છે, એ વસ્તુ તમારે અહીંયા નાખી દેવાની, એને વેરીફાઈ કરવાની. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર અને અહીંયા તમારું ઈમેલ આઈડી. મોબાઈલ નંબર અહીંયા તમે નાખશો
એટલે ઈ મોબાઈલની અંદર એને વેરીફાઈ કરવું પડશે, એટલે એક ઈમેલ આઈડી આવશે. ઈ ઈમેલ આઈડીથી એક ઓટીપી આવશે. ઈ ઓટીપી તમારે અહીંયા નાખીને એ મોબાઈલ નંબર તમારો વેરીફાઈ કરી દેવાનો. એના પછી ઈમેલ આઈડી નાખવાનો થશે. આ જગ્યાએ તમે ઈમેલ આઈડી નાખશો અને એને પણ તમારે વેરીફાઈ કરવાનો રહેશે. ઈમેલ આઈડીમાં એક ઓટીપી આવશે. ઈ ઓટીપી લઈને તમારે અહીંયા નાખી દેવાનો અને એ થઈ વેરીફાઈ થઈ જશે. પછી સેવ એન્ડ નેક્સ્ટ એ કરી દેવાનું. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે એક તમને રજીસ્ટ્રેશન નંબર આવો ઓપન થાય. એ રજીસ્ટ્રેશન નંબર તમારો પડી જાય. આ રજીસ્ટ્રેશન નંબરથી તમે આવનારી કોઈ પણ એસએસસીની બીજી કોઈ પણ ભરતીઓ આવે છે એ ભરતીઓનું ફોર્મ આ એક રજીસ્ટ્રેશન નંબરથી ભરી શકશો. આ રજીસ્ટ્રેશન નંબર જે છે તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેવાનું, આગળ કન્ટિન્યુ કરવાનું. એના પછી જે છે તમારે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર અને આ જે તમને રજીસ્ટ્રેશન નંબર આપ્યો હશે તો તમારા મેલ આઈડીમાં અને તમારા મોબાઈલની અંદર રજીસ્ટ્રેશન નંબર અને એનો એક પાસવર્ડ આવ્યો હશે. એ પાસવર્ડ છે એ તમારે અહીંયા નાખી દેવાનો. કેપ્ચા કોડ નાખી અને સાઇન ઇન. આટલી વસ્તુ તમારે કરી. એના બાદ તમે જે જૂનો જે પાસવર્ડ નાખ્યો છે જે તમારા મોબાઈલમાં આવ્યો છે એ અહીંયા નાખી અને તમારો એક નવો પાસવર્ડ એ બનાવી દેવાનો. જે પાસવર્ડ એ તમારો હોય, તમારો અલગ અલગ જે પાસવર્ડ હોય, પણ આ જે પાસવર્ડ છે ફોર એક્ઝામ્પલ છે કે આની અંદર કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, બરાબર, કેરેક્ટર અને નંબર જે છે એવી રીતે આવવું જોઈએ. આ બધી વસ્તુઓ છે એ નંબર અને કેરેક્ટર છે એ બધી બાબત એ આવવી જોઈએ. તો આવી રીતે છે તમે એ કરી શકો. ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ કરી અને કોઈક સિક્યોરિટી ક્વેશ્ચન છે જે તમને જ ખબર હોય, આમાં તમે જોશો એટલે એમાંથી એક સિક્યોરિટી ક્વેશ્ચન તમારે લઈ લેવાનો અને એનો આન્સર તમારે આપવાનો. અહીંયા એક બીજો સિક્યોરિટી ક્વેશ્ચન લેવાનો અને એનો આન્સર તમારે આપી અને સેવ એન્ડ નેક્સ્ટ છે એ કરી દેવાનું. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે તમને અહીંયા પૂછશે તમારી કેટેગરી, કે તમારી ઓપન કેટેગરી એટલે અનરિઝર્વ, એસસી, એસટી, એસઈબીસી એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ જે કેટેગરી છે એ તમારે અહીંયા નાખી દેવાની. બરાબર. એના પછી તમારી નેશનાલિટી, એટલે નેશનાલિટી તો જો કે ઇન્ડિયન જ છે એટલે ઇન્ડિયન જ કરી દેવાની. પછી તમારી જે છે અહીંયા કોઈ પર તમારા ઉપર વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક છે. જનરલી ટ્રાઇબલ હોય તો એમના માટે કોઈ વિઝિબલ માર્ક હોય, ટ્રાઇબ્સ માટે. જનરલી સામાન્ય લોકોને ન હોય તો ના પાડી દેવાની. બરાબર. પછી જે છે એ તમને આ રીતે જે છે આગળ તમે જોશો તો તમને અહીંયા તમારું કદાચ ડિસેબલ હોય તો એ ડિસેબિલિટી પૂછી લે. પછી ડિસેબિલિટીનું સર્ટિફિકેટ નંબર જે છે એ તમારે નાખી દેવાનો જો હોય તો. બાકી અહીંયા નેક્સ્ટ જે છે પરમનન્ટ એડ્રેસ આવી જાય. અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ, અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ અને અહીંયા તમારો પિનકોડ. એના બાદ જે છે તમે આ બધું નાખશો. જો તમારું પરમનન્ટ એડ્રેસ એ સેમ જ છે તો તમારે એને સેમ કરી દેવાનું, યસ કરી દેવાનું. જો ન હોય તો તમારે અહીંયા એન્ટર જે છે કરી દેવાનું. આ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે સીધું જે છે અહીંયા એક વન ટાઈમ રજીસ્ટ્રેશન, જેને આપણે OTR કહીએ, આ વન ટાઈમ રજીસ્ટ્રેશન માટેનું એક ડિક્લેરેશન છે એ ઓપન થશે. આ ડિક્લેરેશન છે એ તમારે એને ક્લિક કરી અહીંયા ટીક મારી કરી અને અહીંયા જે છે ડિક્લેર કરી દેવાનું. ડિક્લેર કરી દેશો એટલે તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જાય. આ રજીસ્ટ્રેશન છે જે નવા યુઝર્સ છે જેણે હજી સુધી કોઈ દિવસ એસએસસી ની અંદર ફોર્મ ભરેલું નથી, આ એના માટે છે. જે લોકોએ ઓલરેડી એસએસસી માં ફોર્મ ભરેલું છે એમણે તો પોતાનો જે રજીસ્ટ્રેશન નંબર છે એના ઉપરથી ફોર્મ ભરી દેવાનું રહેશે. ક્લિયર? હવે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર, અહીંયા પાસવર્ડ નાખી, અહીંયા કેપ્ચા કોડ નાખી અને સીધું તમે લોગિન કરવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો એવી જ રીતે આ તમારું એડમિશન સર્ટિફિકેટ ને આવી રીતે એક વિન્ડો ઓપન થશે. એમાં તમે જોશો તો અહીંયા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન આવું લખેલું છે. આ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશનમાં અપ્લાય કરી દેવાનું. શું કરી દેવાનું? અપ્લાય જે છે એ કરી દેવાનું. અપ્લાય કરશો એટલે આવી એક વિન્ડો ઓપન થશે. એના બાદ જે છે એ તમારે આ પ્રકારની વિન્ડો ઓપન થશે. જેટલા મિત્રો OTR ફોર્મ ભરેલું હશે એ બધા જ OTR ફોર્મ ભરેલી જે મિત્રોની બધી ડિટેલ્સ છે એ અહીંયા તમારે સીધી આવેલી જ દેખાશે. તમામ ડિટેલ્સ. બરાબર, કે તમારે પછી અહીંયા ડિટેલ ભરવાની જરૂર રહેશે નહીં. અહીંયા બધી જ ડિટેલ જે છે એ તમને અહીંયા એ દેખાશે જ, પિનકોડ થી લઈને બધી જ વસ્તુઓ. પછી અહીંયા જે તમારે આવવાનું રહેશે તમારું હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો કે ગ્રેજ્યુએશન જે હોય તમારું એ તમારે નાખી દેવાનું. અહીંયા તમારું એ સ્ટેટ પાસ છો કે ભાઈ કઈ રીતે છો, હજી ચાલુ વર્ષમાં છો
કે ભાઈ હવે લાસ્ટ સેમેસ્ટરમાં છો તો એ નાખવાનું, પાસિંગ યર નાખવાનું, કયા સ્ટેટમાંથી છે એ ઇન્સ્ટિટ્યૂટ હોય એ લખી દેવાનું, બરાબર. યુનિવર્સિટી નેમ જે છે એ લખી દેવાનું. એટલે જેમ કે જો મેં અહીંયા ગુજરાતની યુનિવર્સિટી છે, અહીંયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે મારી યુનિવર્સિટી છે, તો એમાંથી મેં કરી દીધું અને એનો રોલ નંબર જે મારો હોય એ નાખીને અહીંયા કમ્પ્લીટ કરી દેવાનું. હવે વાત અહીંયા મહત્વની, અહીંયા જે છે એ તમારે પર્સન્ટેજ, જેમની પાસે પર્સન્ટેજ ન હોય તો એને NA કરી દેવાનું, બરાબર. જો આ NA ન થાય તો તમારે પર્સન્ટેજ ટુ CGPA હોય ઘણા લોકોને, CGPA, તો CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર છે એ લખી દેવાનું. અહીંયા તમે CGPA પણ એન્ટર કરી શકો છો. આટલી વસ્તુ કરી અને ત્યાર પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ છે એ કરીને આગળ વધવાનું. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે. એમાં પૂછે છે કે શું તમે એક્સ આર્મી મેન છો, આર્મ્ડ ફોર્સિસમાં કામ કરેલું છે, હોય તો યસ કરવાનું, ન હોય તો ના કરી દેવાનું. શું તમારે એજ રિલેક્સેશન જોઈએ છે? જો તમારી ઉંમર વધારે હોય તો તમને એજ રિલેક્સેશન તમારે જોઈએ. જો જોઈએ તો તમારે અહીંયા યસ કરી દેવાનું. ઓકે, એના પછી તમારે નેક્સ્ટ જે છે કે ભાઈ અહીંયા જે છે ડુ યુ વોન્ટ ટુ પ્રિફર પર્સનલ ઇન્ફોર્મેશન અવેલેબલ ફોર એક્સેસિંગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર છે. અલગ અલગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે તમે તમારી ઇન્ફોર્મેશન છે એ આપવા ઈચ્છો છો? હા, બરાબર છે. અને અહીંયા આગળ જે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. ત્યાર પછી તમને એક્ઝામ સેન્ટરો, જે એક્ઝામ સેન્ટરો જે છે એ એક્ઝામ સેન્ટરો માટે તમને પ્રેફરન્સીસ પૂછશે. જનરલી આપણે બધા ગુજરાતના છે, તો આપણે અહીંયા વેસ્ટર્ન રિજિયનમાંથી, એટલે કે વેસ્ટર્ન રિજિયનમાંથી એક તમારું નજીકનું હોય એ પ્રેફરન્સ આપી દેવાનું. સૌથી પહેલો પ્રેફરન્સ તમારી સૌથી નજીકનું કોઈ સેન્ટર, એમાં રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આ પાંચમાંથી કોઈ પણ આપી શકો છો, બરાબર. પહેલા આ એક પ્રેફરન્સ આપી દેવાની, પછી એનાથી થોડુંક દૂર અને એનાથી થોડુંક દૂર, બરાબર. અને એના બાદ જે છે તમારે અહીંયા નો કરી અને પછી જે છે એ તમારે અહીંયા કે ભાઈ તમે શું જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે અપ્લાય કરવા ઈચ્છો છો? જો હા હોય તો તમે કરી શકો. હવે શું કામ જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસ? તમે જો નોટિફિકેશન સમજી હોય તો જે લોકોને જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસની અંદર અપ્લાય કરવું, ઓફિસરમાં અપ્લાય કરવું છે, તો એમના માટે બેચલરની ડિગ્રી જોશે, પ્લસ મેથેમેટિક્સની અંદર 60% થી વધારે માર્ક્સ ધોરણ 12 માં જોશે. તો એવા જ અહીંયા અપ્લાય કરી શકે, તો એ કરી શકાય, બરાબર. શું તમે પાર્ટ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટરમાં અપ્લાય કરો છો? તો કે યસ હોય તો યસ અને ના હોય તમારે નો કરવું હોય તો નો. એના બાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારું આવી રીતે તમારે ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાનું રહેશે. હવે આ ફોટો અને સિગ્નેચર પહેલા આપણે જે કરતા એવું નથી. આ વખતે ફોટો અને સિગ્નેચર છે તમે તમારા મોબાઈલથી આવો જે QR કોડ જે તમને આપવામાં આવ્યો હોય, તમને અલગ આપે, એના ઉપર જાઓ, એના QR કોડને સ્કેન કરવાનો અને એપ્લિકેશન લિંક ખુલશે, એના માધ્યમથી તમારો લાઈવ ફોટો જે છે એ પડશે અને આધાર કાર્ડ વેરિફિકેશન થશે, બરાબર. આ રીતે તમારો લાઈવ ફોટો જે છે એ પડશે, બરાબર છે. અને પછી તમારે સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની રહેશે. તમારી જે સિગ્નેચર છે એ 10 KB થી લઈ અને 20 KB ની વચ્ચે જ હોવી જોઈએ. અને આ તમારી સિગ્નેચર છે, આ તમારી સિગ્નેચર એ આવી રીતે વ્હાઇટ કલરના પેપર ઉપર બ્લેક અથવા તો બ્લુ પેનથી સિગ્નેચર સાઇન કરી, જેની હાઇટ 2 સેન્ટીમીટર અને વિડ્થ છે એ 6 સેન્ટીમીટર હોવી જોઈએ. આ પ્રકારે તમે જ્યારે કરશો અને એને અપલોડ કરી અને પછીનું નેક્સ્ટ સ્ટેજ છે તમારું ફોર્મ છે એ કમ્પ્લીટ થઈ જશે. અને ત્યારબાદ તમારે ફી જે છે એ પે કરવાની રહેશે. ફી જે છે એ અનરિઝર્વ કેટેગરી, ઓપન કેટેગરી અને SCBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવારો એ આપવાની રહેશે. સાથે સાથે મહિલા ઉમેદવારો, SC ST ના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી રહેતી. તો આ રીતે તમે SSC CGL એનું ફોર્મ ભરી શકશો. SSC CGL ની અંદર પરીક્ષા છે એ હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે. જે મિત્રોએ આવનારા સમયમાં, આની પહેલાના સમયમાં DYSO અને બીજી ઘણી બધી પરીક્ષાઓનું ફોર્મ ભરેલું હોય તો એમના માટે આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. છોકરીઓ માટે આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે અને ડેઝિગ્નેટેડ એવી પોસ્ટ હોય છે. અને આખા ભારતમાં આ વખતે 14,500 કરતા પણ વધારે જગ્યાઓ એ જાહેર થઈ છે અને બધી જ એ રેપ્યુટેડ એવી જગ્યાઓ છે. પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ 80,000 કરતા પણ વધારે છે. 80,000 પ્લસનું પગાર ધોરણ છે. એટલે જો તમે ઈચ્છો છો કે કોઈક સારી જગ્યાએ, ડેઝિગ્નેટેડ જગ્યાએ આપણે નોકરી કરીએ તો ચોક્કસથી SSC CGL ની તૈયારી કરી શકો છો. પરીક્ષા આની આવી જશે ઓગસ્ટ મહિનાની અંદર. આશા રાખીએ માહિતી સમજાઈ હશે.
પણ તેમ છતાં તમને કોઈ માહિતી નથી સમજાતી તો એના માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ આપણે જાહેર કર્યો છે 9429077607 અને જો તમે ઈચ્છો છો કે આના ઉપર લક્ષ્યમ એકેડેમી તમને તૈયારી કરાવે તો ચોક્કસથી તમે હેલ્પલાઇન નંબર ઉપર કઈ જણાવી શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને હા, જો સબસ્ક્રાઇબ જો ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જે છે એ પણ કરી લેજો, જેથી કરીને અમે તમને અમારા આ પ્રકારના વિડીયો સીધા તમને ફટાફટ મળી શકે અને અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એની સાથે પણ જોઈન કરી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.